જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે વર્મિસેલી એટલે કે સેવૈયામાંથી મસ્ત વેરાયટી બનાવશું અને ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. એક બોલમાં લઈશું રોસ્ટેડ સેવૈયા. ફ્રેન્ડ્સ, બજારમાં રોસ્ટેડ મળે છે ને, રોસ્ટેડ ન હોય તો ઘરમાં શેકી કાઢવાની. હવે એડ કરીએ રવો, દહીં થોડું ખાટું લેજો અને હવે થોડુંક પાણી નાખીને આપણે આને મિક્સ કરી લઈએ. અને પાણી હમણાં બહુ નહીં નાખતા ફ્રેન્ડ્સ. હવે બરાબર આને મિક્સ કરી લીધા પછી 10 થી 15 મિનિટ આને આપણે કવર કરીને રહેવા દેવાનું છે. 10-15 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું તો તમે જોઈ શકો છો કે આ થીક થઈ ગયું છે, એટલે કે પાણી અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે પાણીની કન્સિસ્ટન્સી પછી કરશું. પહેલાં વેજીટેબલ લઈશું છીણેલું ગાજર, પાલક, બારીક કાપેલું કેપ્સિકમ, બારીક કાપેલો કાંદો, આદુ મરચાં ને હવે વઘારિયામાં તેલ ગરમ કરીને રાઈ જીરું, રતડે એટલે અડદની દાળ અને હિંગ. હવે આ વઘારને આપણે મિક્સચરમાં એડ કરી લઈએ. એકદમ સિમ્પલ છે, ઓછા મસાલા છે પણ સરસ લાગે છે. ફાઇનલી આમાં એડ કરીએ મીઠું સ્વાદ પ્રમાણે અને મિક્સ કરી લઈએ. અને હવે જો પાણીની જરૂર હોય તો જ પાણી નાખજો. મને અહીંયા 1-2 ટેબલ સ્પૂન પાણીની જરૂર છે તો લઈ રહી છું, ન જરૂર હોય તો નહીં નાખતા. આપણે ખીરું નથી બનાવવાનું, આપણે આ રીતે સ્પ્રેડ થાય એવું સેમી થિક મિક્સચર જોઈએ છે. શું ઈનો ને ઈનોના ઉપર 2 ડ્રોપ્સ પાણીના લઈએ એટલે તરત એની ઇફેક્ટ થઈ જાય. બધું બરાબર જેન્ટલી મિક્સ કરીએ. આપણું મિક્સચર અહીંયા તૈયાર છે. નોનસ્ટિક પેન લઈને એને તેલથી ગ્રીસ કરશું. મેં અહીંયા સેક્શનલ નોનસ્ટિક લીધી છે, તમારી પાસે સેક્શનલ ન હોય તો પ્લેન મોટી લેજો. અને આ રીતે વર્મિસેલીથી નાના આપણે પેનકેક કરશું. પહેલાં વર્મિસેલી મૂકજો ને એના ઉપર આ રીતે બનાવેલું મિક્સચર, ને મિક્સચર બહુ થીક નહીં ને બહુ પતલું નહીં, એ રીતે કરજો. હવે એને ઢાંકીને 2 થી 3 મિનિટ કૂક કરીએ. 2-3 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોવાનું. તમે જોઈ શકો છો નીચે થઈ ગયું છે, ઉપરથી પણ થોડું ડ્રાય છે. એટલે સાઈડ ચેન્જ કરતાં પહેલાં તેલ લઈશું અને તેલના ઉપર પાછું વર્મિસેલી લેવાની છે અને સાઈડ ચેન્જ કરશું. અને ફ્રેન્ડ્સ, જો ઉપરથી ડ્રાય ન થયું હોય તો સાઈડ ચેન્જ કરતા નહીં, પાછું ઢાંકીને 1 મિનિટ કૂક કરજો. ચેન્જ કરીને આ રીતે બરાબર દબાવજો. દબાવીને પાછું ઢાંકીને અગેન આને 2 થી 3 મિનિટ કૂક કરીએ. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે ખોલીએ. હવે ઢાંકવાનું નથી ફ્રેન્ડ્સ. હવે આને ખુલ્લું રાખીને થોડી વારે એને સાઈડ ચેન્જ કરતા જવાનું ને પ્રેસ કરતા જવાનું. જેટલું તમને ક્રિસ્પી કરવું હોય એટલું કરવાનું. સેલી પેનકેક એકદમ ફાઇન ક્રિસ્પી થઈ ગઈ છે, રેડી ટુ સર્વ છે. એન્જોય કરો કેચઅપ અને ચટણી સાથે. સો ફ્રેન્ડ્સ, અ ટેસ્ટી વર્મિસેલી પેનકેક તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.